વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણને એવું કીધું છે કે સુખસારે 1 મીટર એને ગુણ્યા 2 મીટર એને ગુણ્યા 1.5 મીટર, જો અહીંયા છે 1 મીટર 2 મીટર 1.5 મીટર પેટીને બહારથી રંગ કર્યો છે. તો આપણી પાસે લંબાઈ કેટલી છે પેટીની? તો કે 2 મીટર. પેટીની પહોળાઈ કેટલી છે? તો કે b બરાબર 1 મીટર. અને પેટીની હાઈટ એટલે કે ઊંચાઈ કેટલી છે? તો કે 1.5 મીટર. તો અહીંયા લખીએ h બરાબર 1.5 મીટર. હવે એને કર્યું છે શું? તો કે એને પેટીને ફરતે તો રંગ કરી દીધો પણ તળિયામાં કર્યો નથી. તો હવે આ દાખલો બે રીતે ગણી શકાય. પહેલી રીત તો એ કે આપણી પાસે પૃષ્ઠફળનું ક્ષેત્રફળ છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH કરી અને આપણે સીધો જવાબ આપણને આખી પેટીનો મળશે. એમાંથી તળિયાનો આપણે બાદ કરી દેશું. આ પહેલી રીત. બીજી રીત આપણે એ રીતે કરી શકાય કે આપણે તળિયું ગણીએ જ નહીં, એમને જેટલી પણ સાઈડો છે એનું ક્ષેત્રફળનો સરવાળો કરી નાખીએ તો પણ આપણને જવાબ મળી જાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે અહીં લખીએ, આપણે બીજી રીત લેશું કે એમાં તળિયું ગણવું જ નથી. ડબલ મહેનત કોણ કરે કે આખું ગોતીને એમાંથી તળિયું બાદ કરી એના કરતા સીધો જ જવાબ લઈ આવીએ. તો આપણે લખીએ તળિયા સિવાયની પેટીનું પૃષ્ઠફળ. જો મેં સીધું જ લખી નાખ્યું તળિયા સિવાયની પેટીનું પૃષ્ઠફળ, એટલે હવે હું આ સૂત્ર નહીં લખું 2 ગુણ્યા LB વત્તા BH વત્તા LH. આ સૂત્ર આપણે લખશું નહીં. હવે આપણે સૂત્ર આપણી જાતે બનાવશું. જાતે બનાવવું એટલે એમાં કઈ બહુ નવું નથી કરવાનું. અહીંયા શું છે આપણી પાસે? તો કે આ 2 મીટર છે એ આપણી L છે, આ 1 મીટર છે એ આપણું B છે અને 1.5 મીટર છે એ આપણી H છે. તો આપણે આગળની સાઈડ આપણે લખવું હોય તો LH લખી શકાય. તો હું અહીં લખું LH. પાછળની આની નાની પાછળની સાઈડે રંગ કર્યો છે એટલે એ પણ શું આવશે? તો કે LH. એને વત્તા હવે આ સાઈડ છે એ શું થઈ? H અને B. તો હું અહીં લખી નાખું BH વત્તા આ સાઈડ કઈ થઈ? તો કે BH. હવે એને વત્તા ઉપર મારે લખવું હોય તો LB થશે. આ ઉપર IL છે તો IL થાય અને આ B છે તો IB થાય. તો અહીંયા શું લખી શકાય? આ B અને L. તો હું અહીં લખી નાખું B અને L અથવા તો LB. લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો પહોળાઈ ગુણ્યા લંબાઈ, જે લખો એ બંને સાચું. LB લખો BL લખો સાચું. હવે આપણી પાસે એક સૂત્ર આવી ગયું. જો આમાં 5 જ કેરેક્ટર છે, દર વખતે 6 હોય, હકીકતે 3 હોય પણ આગળ બગડો એટલે 3 દુ 6 હોય. અને આને આપણે ભેગા કરવા હોય તો આમ લખી શકાય 2 કૌંસમાં LH વત્તા BH એને વત્તા LB. જો નવું સૂત્ર બનાવી દીધું. સૂત્ર શું હતું? 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ ટાઈપનું જે સૂત્ર 3 વાર હતું એની બદલે નવું એક આપણે સૂત્ર લઈ લીધું. હવે એમાં આપણે કિંમત મૂકીએ. 2 કૌંસમાં L કેટલો છે? તો કે 2 અને H કેટલો છે? તો કે 1.5. 2 ગુણ્યા 1.5 એને વત્તા B કેટલો છે? તો કે 1 અને H કેટલો છે? તો કે 1.5. તો કે 1 ગુણ્યા 1.5 આપણું 1 થઈ ગયું. એને વત્તા L કેટલો છે? તો કે 2 અને H કેટલો છે? સોરી B કેટલો છે? તો કે 1. તો કે 2 ગુણ્યા 1. સાદું રૂપ આપીએ 2 કૌંસમાં 1.5 અને 2 15 દુ 30 એટલે કે 3 એને વત્તા 1.5 એને વત્તા 2 એકુ 2. હવે શું થશે? તો કે 3 ને 1 4 એટલે 2 ગુણ્યા 3 ને 1 4 એટલે કે 4.5 એને વત્તા 2. હવે 4.5 ગુણ્યા 2 નો કરાય, એને કરાય 45 ગુણ્યા 2 એટલે કે 45 દુ 90. પોઈન્ટ પછી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ તો 9.0, પણ 9.0 મૂકવાની જરૂર નથી. 9 એને વત્તા 2 તો જવાબ આવશે આપણો 11. અને એકમ શું હશે? તો કે મીટર સ્ક્વેર. 11 મીટર સ્ક્વેરમાં એને રંગ કર્યો હશે. જો આ રીતે સૂત્ર ના બનાવવું હોય તો દાખલો ડબલ થઈ જાય. પહેલા આપણે આખો ગોતત, પછી આપણે LB વાળું ગોતત, એમાંથી એને બાદ કરત. પણ આપણે સૂત્ર બનાવી લીધું હાથે તો આપણે બે ફાયદા થયા. આપણને એક તો મગજમાં ઇમેજિનેશન 3D આકારનું પ્રત્યક્ષીકરણ પેલા આવતું, ઘન આકારનું પ્રત્યક્ષીકરણ, એમાં 3D આકારો જ આવતા. તો આપણને ખબર પડી કે આ સાઈડ હોય તેની પાછળની સાઈડ આવી આ થાય, ઉપરની સાઈડ હોય નીચેની સાઈડ આવી થાય.
તો જેથી કરીને ઘન આકારો સમજવામાં સરળતા થશે અને એક આપણને નવું સૂત્ર મળી ગયું. વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ચોથા પછી પાંચમો દાખલો ફોટો લિંક સ્વરૂપે જ આપી દઈ ડિસ્પ્લે પર, થોડી જ વારમાં આવશે, ટચ કરશો જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.